અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવથી માનવ જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે અલાયદી વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. જ્યાં યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા પીવાનું ઠંડુ પાણી, ઠંડી છાશ, વોટર અને એર કુલર, મંડપ અને વોટર સ્પ્રિંકલ ફુવારા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. અમે છે તે નડિયાદ તાલુકામાંથી આવ્યા છે, રામપુર ગામથી. મારું નામ શોભનાબેન પટેલ છે. અમે અંબાજી મંદિરમાં આવ્યા. અમને આ મંડપોનો છાંયડો, નીચે પાથરેલા પટ્ટાઓ, ઠંડી છાશ આપે છે, ઠંડુ પાણી આપે છે, કુલરની સર્વિસ છે. આ બધી જે અંબાજી ટ્રસ્ટ આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી સખત ગરમીમાં કે જેને આવવાની પણ ઈચ્છા ના થાય એવા ટાઈમે અહીં આગળ અમને શીતળ છાયા મળે છે અને આ ફુવારાઓ ઠંડા કે જેથી અમને બહુ જ ઠંડક આપે છે. તો અંબાજી મંદિર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. जय अम्बे। જય અંબે, જય અંબે. नमस्ते, जय हिंद। मेरा नाम सिद्धार्थ जोशी है। मैं राजस्थान उदयपुर का रहने वाला हूँ। यहाँ पर आज आया था मैं गुजरात अम्बे माता का मंदिर जो कि अंबाजी में स्थित है। मैं, मेरे भाई वगैरह सब हम लोग यहाँ पे दर्शन के लिए आए थे। काफ़ी अच्छी व्यवस्था रखी है जिस हिसाब से अंबाजी ट्रस्ट की व्यवस्था है इस गर्मी के मौसम में, यानी कि मतलब मंडप लगाना, वाटर स्प्रिंकल की सेवाएं जिस तरह से, एयर कूलर वगैरह जिस तरह से प्रोवाइड किए गए, काफ़ी बेटर, बहुत सही तरह की फैसिलिटीज़ उन्होंने प्रोवाइड किए। उन्होंने ट्राई किया है कि ये गर्मी के सीज़न में लोगों को कम से कम तकलीफ़ देने का काम मतलब जो किया है उन्होंने बहुत सही किया है। और आगे भी कहना चाहूँगा कि बहुत ही अच्छा काम है अंबाजी ट्रस्ट का। तो आप सब आए, विजिट करें अंबाजी माता जी का टेम्पल। बोलो अम्बे मात की जय। धन्यवाद। સૌને જય અંબે. અત્યારે ઉનાળામાં ખાસ કરીને હીટ વેવની અસર દેખાઈ રહી છે. ત્યારે અંબાજી મંદિરે આવતા કોઈપણ માઈ ભક્તોને, શ્રદ્ધાળુઓને હીટ વેવની જે અસર છે એ નિવારી શકાય એના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસર છે એમાં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 8 કરતાં વધારે જગ્યાએ ઠંડા પાણી મળી શકે તે માટે વોટર કુલર, સમગ્ર જે દર્શન પથ છે તેમાં વિશેષ એર કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત બપોરના સમયે માઈ ભક્તો માટે ઠંડી છાશનું વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તથા સમગ્ર જે દર્શન પથ છે અને મંદિર પરિસર છે એમાં વિશેષ વોટર સ્પ્રિંકલિંગ દ્વારા પણ પાણીનો છંટકાવ કરી ઠંડક રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ આ ગરમીના સમયમાં ના પડે તેવું વિશેષ આયોજન થયું છે. તથા જિલ્લા વહીવટીતંત્ર વતી અને મંદિર ટ્રસ્ટ વતી ઉનાળાના જે આ હીટવેવનો સમયગાળો છે એમાં અંબાજી મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને વિશેષ તકેદારી રાખવા માટે હું વિનંતી કરું છું. ખાસ કરીને ગરમી તથા તડકામાં લાંબો સમય ઊભા ના રહીએ, છાંયડામાં ઊભા રહીએ, વારંવાર પાણી પીએ અને જો મંદિરમાં કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો ત્યાંના જે સ્થાનિક તંત્ર છે તેનો અથવા મેડિકલ ટીમનો સંપર્ક કરીએ. ધન્યવાદ. જય અંબે.